નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિચમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. જે અભણ ભાઈઓ બહેનો છે એને બિલકુલ આપણે ડ્રેસનું માપ લેતા ન આવડે તો હું તમને એક સિક્રેટ ટ્રીક બતાવીશ. તમારે ઇઝીલી તમે ચોથો અને ત્રીજો અને બીજો ભાગને આપણે કરીને જે ઉમેરવાનું હોય એમાં કન્ફ્યુઝ થતા હોય છે. તો એક અલગ જ પદ્ધતિ તમને બતાવીશ કે ડ્રેસ ઉપરથી ડ્રેસનું કેવી રીતના માપ લેવું. બરોબર, આપણે હંમેશા સીધી સાઈડથી માપ લેતા હોય છે. તમને ઘણા વિડીયો મેં બતાવેલું છે ને એવી રીતના ઘણા બધા યુટ્યુબમાં પણ વિડીયા છે, પણ હું તમને અલગ જ રીતે બતાવીશ તે તમારે હાવ સરળ રીતે એકદમ. તો આપણે આ ડ્રેસ લીધો, બરોબર, મેં આ રીતે ઉથમો કરી લીધો, તમે જોઈ શકો છો. આપણે ઉથમો કરી લેવાનો છે, પછી આપણે માપ લેવાનું છે. સીધી સાઈડથી આપણે માપ નથી લેવાનું. એ રીતે તમારે એક કાગળ ને એક પેન લેવાની છે, બરોબર. એમાં આપણે માપ લખતા જવાના છે. તો હું તમને બતાવું એ રીતના તમને કટિંગ પણ બતાવીશ, એટલે તમને સરળ રહે. નેક્સ્ટ વિડીયોમાં આનું કટિંગ પણ જોશું. હવે આપણે લંબાઈ જોઈ લઈએ. તો આ ઉથમો મેં ડ્રેસ કર્યો ત્યાંથી આપણે લંબાઈ લેવાની છે. તો આ રીતે લંબાઈ લેવાની, બરાબર. શોલ્ડરના ભાગેથી લઈ ઠેક નીચે સુધી આપણે સિલાઈ આપણે આ રીતે લંબાઈ લેવાની છે. તમે જોઈ શકો છો હું કેવી રીતના લંબાઈ લઉં છું. તો આમાં આવે છે 40 ઇંચ, બરોબર. તો આપણે ટોટલ 42 ઇંચ લઈ લેવાની, એટલે આપણે લખી જ લેવાનું 42. તમારે જે કુર્તીમાં આવતી લંબાઈ એમાં તમારે 2 ઉમેરીને જ લેવાના છે, એટલે કન્ફ્યુઝ ન થાવ તમે, બરોબર. તો આપણે લંબાઈ લઈ લઈએ 42, બરોબર. હવે આપણે સાતી પહોળાઈ માપવાની છે, બરોબર. તો આ રીતે જે સિલાઈ સહિત આપણે સિલાઈનું આપણે તમારે ઓછું કે વધારે હોય તો તમારે વધઘટ કરી શકો. બાકી તમારે પરફેક્ટ રીતે સિલાઈનું ઉમેરેલું હોય તો તમારે કંઈ કરવાનું નથી, કશું જ. ફક્ત તમારે માપ લઈ લેવાનું છે, બરોબર. તો આપણે 22, તો આપણે 44ની કમર છે, બરોબર. તો 22 આપણે લખી લેવાનું. 22નું આપણે અડધું કટિંગ કરવાનું છે. અંતે આપણે ચોથો ભાગ જ આવશે, એટલે આપણે ટોટલ લઈ લેવાનું 22. એટલે આપણી સાતી પહોળાઈ થઈ 44, બરોબર. આ રીતે 22 એનું આપણે હાફ કરવાનું તો 11 થશે. હવે કમર માપવાનું અલગ જ રીત છે, તો તમે ખાસ ધ્યાન દેજો. 19, તો આ 36ની કમર છે, બરોબર. તો આપણે એ રીતે એનું અડધું તો 9 આવશે, બરોબર. એ રીતે અડધું કરી લેવાનું. આ રીતે અંતે ચોથો ભાગ જ થાય. તમે સરળ રીતે શીખવાડું કે તમને કોઈ પ્રોબ્લેમ ન થાય, બરોબર. તો આપણે 36ની કમર છે, બરોબર. 19. હવે આપણે કટની પહોળાઈ બધાય માપ તમને ઇઝીલી સમજાવ. 20, તો 40ની કમર છે, બરોબર. એનું અડધું થશે 10. આ 20નું અડધું આપણે કરવાનું 10, બરોબર. આ રીતે થશે. તો તમે એ રીતે 40ની આપણે કટની પહોળાઈ થાય 20, ટોટલ આપણી 40નો છે, બરોબર. હવે આપણે જોવાનું છે શોલ્ડર. તો શોલ્ડર બતાવું તે રીતે માપવાનો ઇઝીલી. તો આવે છે 12, તો શોલ્ડર એનું 6 આવશે. એનું અડધું કરવાનું હોય આપણે કટિંગમાં, બરોબર. હવે આપણે ગળાની લંબાઈ ને પહોળાઈ માપી લઈએ. તો આગળનું ગળું છે 6. હવે આપણે પાછળનું ગળું માપી લઈએ. જે અભણ ભાઈઓ બહેનો છે ને આ પ્રોબ્લેમ થતો હોય તો ઇઝીલી તમે આનું સોલ્યુશન આ રીતે તમે કરી શકો, બરોબર. ઉમેરવામાં જે આપણે એડ કરીએ છીએ ને એમાં બહુ પ્રોબ્લેમ થાય. પાછળનું ગળું છે 7.5, જે આપણે બોલાય ને ત્યાં સુધી માપવાનું. પાછળનું ગળું 7.5. હવે આપણે સ્લીવ માપી લઈએ. સ્લીવની લંબાઈ ને પહોળાઈ માપી લઈએ. આમાં પણ ઉમેરીને જ લઈ લેવાનું. 18 છે, બરોબર. તો 19.5, 1.5 ઇંચ ઉમેરવાનું. તો 19.5ની સ્લીવ. મોરીની પહોળાઈ તો સિલાઈ સહિત 6, એટલે 12ની થાય ટોટલ. ખબર આપણે ઉમેરીને પહોળાઈ 12. આ રીતે તમને ઇઝીલી મેં સમજાવી દીધું. ને આ રીતે આપણે સીધી સાઈડથી લેતા હોય તો તમને થોડું
બતાવી દઉં કે સીધી સાઈડથી હંમેશા આપણે બધા માપ લેતા હોય, પછી સિલાઈ માટેનું ઉમેરાતા હોય, બરોબર, એમાં કન્ફ્યુઝ થતા હોય, તો થોડી તમને મેથડ બતાવું કે એ રીતે આપણે લેતા હોય છે, બરોબર. આપણી લંબાઈ તો જે છે એ જ આવશે 40, આ રીતે, આ 40, બરોબર. હવે આપણે આ રીતે સાતી પહોળાઈ, પછી એમાં એડ કરવાનું હોય છે સિલાઈ માટેનું, આ સાતી પહોળાઈ તો 19, બરોબર. તો આપણે 36 ની સાતી પહોળાઈ વાળો ડ્રેસ છે, બરોબર, એમાં ઉમેરવાનું હોય 2 ઇંચ, આ 16, આ ફિટિંગ માટેનું માર્કિંગ છે, એડ થયેલું નથી, ઓલું આપણે એડ થઈને માર્કિંગ કરેલું, આ 36, આ રીતે 19. તો આપણે એ રીતે માપ લેતા હોય છે હંમેશા. મેં તમને અલગ જ રીતે બતાવવાની કોશિશ કરી છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? આ વિડીયો તમને સરસ લાગ્યો તો લાઈક ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, આ વિડીયો લાઈક કરજો, કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. ને આ રીતે તમારે અવનવા ફરમાં મગાવ્યો હોય, કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કે કોઈ ડ્રેસના પેટર્નવાળા, તો અમે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં કોલ કરીને તમે મગાવી શકો છો. આ વિડીયો ખૂબ ખૂબ ધન્યવાદ.